મિત્રો સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં નવી એક એક્સપ્લોર માહિતી સાથે હું છું જાહિદ એક્સપ્લોરર અને જ્યારે આજે વાસી ઈદ છે ત્યારે આજે અમે ઘોઘા જઈએ છીએ ઘોઘાના તમને તમામ દ્રશ્યો બતાવશું આથપના બતાવશું કોળિયાકના બતાવશું બરાબર છે આજે તમે જોવો છો ઘોઘાનો રસ્તો છે બરાબર છે અહીંથી જે છે એ ઘોઘા જવાનું હોય છે બરાબર છે અને અહીંથી જે છે એ ભાવનગરનો રસ્તો છે બરાબર છે અને આજે અમે તમને જે છે આથપ ઘોઘા અને તમામના દ્રશ્યો બતાવીશું અમે ઘોઘા જવા ને કોળિયાક આથપ જવા નીકળી ગયા છીએ પણ અમારી આ જે ગાડી છે બરાબર છે આ ગાડીમાં એક પ્રોબ્લેમ આવી ગયો છે અહીંની જે આખી નોઝર આવે એ નોઝર નીકળી ગઈ છે તૂટી ગઈ છે ભાઈબંધને કીધું છે બરાબર છે એ આવે છે લઈને બરાબર પછી અમે અહીંથી નીકળશું પણ આજે ખાસ હેરાન થઈ ગયા કેમ કિરફનભાઈ હેરાન થયા કે નહીં થોડા ઘણા કે થોડાક હેરાન થયા છીએ તો આગળનો વિડીયો કન્ટિન્યુ જોજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ આપણે આવી ગયા છીએ કોળિયાક ની અંદર તમે જે જોઈ રહ્યા છો ને પહેલા આપણે કોળિયાક દરિયે જવાનું છે અને ત્યાંના હું તમને દ્રશ્યો બતાવીશ વાસી ના દિવસે કુડા કોળિયાક નહીં કુડા એટલે પણ કોળિયાક થઈને જવાનું આવે છે તમે જે જોઈ રહ્યા છો બરાબર છે હમણાં અહીંથી વળવાનું આવશે ગામ છે બરાબર અને અહીંથી છે ને તમારે વળવાનું હોય અહીંયા જો કુડા લખેલું જેવો લખેલું કુડા 4 કિલોમીટર અહીંથી લખેલું છે અને અહીંથી આખો જે રસ્તો છે ને એ કુડાનો જાય છે અને કુડા જે ખાસ જે દરિયો કહેવાય એ દરિયા જાય અને આજે વાસીદમાં ફૂલ પબ્લિક હોય છે અને ત્યાં આપણે જવાનું બરાબર ને ઇરફાનભાઈ હે કુડા ને કુડા હાથપ જવાનું છે પછી તો સમય રહે તો ઘોઘા સમય રહે તો શોર્ટકટમાંથી રહે તો શોર્ટકટમાંથી ઘોઘાના દ્રશ્યો તમને બતાવશું બરાબર છે તમે જોવો છો બરાબર અને ફોર વ્હીલરના ઢગલા જાય છે આ કુડા ગામ તરફ અને દરિયા તરફ જે આ રસ્તો છે એ જાય છે તમે જુઓ વાસીદને લઈને પબ્લિક ફોર વ્હીલની લાઈન હોય છે આખી ફોર વ્હીલની રિક્ષાઓની કુડામાં જોયા પબ્લિક હજી આવે છે તડકો છે ને ભાઈ એના હિસાબે પબ્લિક મોડી આવશે એવું લાગે છે પોલીસનો એનો ફૂલ બંદોબસ્ત છે તમે જોવો છો પબ્લિક આવશે આખા કુડાના જે છે એ દ્રશ્યો છે તમે જુઓ છો બરાબર છે કેવો અહીંયા નાળિયેરે મળી જતો હોય ને ઇરફાનભાઈનો ખાસ ભાઈબંધ છે અને અમારે ભાઈ ચોંટીભાઈ મળી ગયા તમે શું આવ્યા છો અહીંયા અમે પેસેન્જર લઈને આવ્યા દાદાનો એમની ફરવા તો આવું છે હવે આ ઉંમરે આપણે ક્યાં ફરવું એવું શું હાલે ઉંમર કાંઈ ફરવા ફરવાની એવી ન હોય કાંઈ હુકુમ દા એટલે આવીને પેસેન્જર ને લઈને આવી દરેક વર્ષો જૂનું લઈને આવો દરેક આવું છે વર્ષો જૂનું છે હુકુમ થઈ જાય અહીંયા દરગાહ છે ભાઈ જો મારી મિશ્રામાં પેલા હુકમ થતો અહીંથી છે ને કુડાનો રસ્તો છે અંદર દરિયો છે હમણાં બતાવું છું કુડા તમે આવો ને તો અહીંયા તમને આ દાદા નાળિયેર વાળા મળી જશે દાદા અત્યારે શું ભાવ છે નાળિયેરનો 30, 40, 50 જો 30, 40, 50 ક્યાંથી આપણે આવે અલંગના નાળિયેર છે ને તમને અહીંયા મળી જાય જુઓ આ દાદા 30 દી હોય ને 12 માસ 12 વાગ્યા પછી બપોરે અહીંયા મળી રહે દોડાવાળા નીબરા તમને જોવા મળે છે જોરદાર જો હજી આપણા ઓલા ભાઈનું નામ શું છે ભગત મકાઈવાળા જો મિત્રો આ તમે જોઈ રહ્યા છો કુડા બીચ બરાબર છે જો આ જે વાસીદના દ્રશ્યો છે હજી જેમ સાંજ પડશે ને વ્યક્તિઓ બધા વધારે આવશે બરાબર પોતપોતાની રીતે આવતા હોય છે અહીંથી આખો ઉપરનો માહોલ છે જોઈ શકો છો બરાબર જો આ ઊંટવાળા પણ અહીંયા આવી જતા હોય છે બરાબર દર વખતે તમે જુઓ છો આમાં બેહાડતા હોય છે છોકરાઓને ને બાગલાને ને બધાને જુઓ અને આરે પોલીસે અહીંયા મૂકેલી છે બરાબર છે જુઓ આ ઊંટડાવાળા મારી પાછળના જે દ્રશ્યો તમે જે જોઈ રહ્યા છો આ કુડાના છે બરાબર છે ને ખાસ વાસીદ હોય છે રવિવાર હોય છે જ્યારે કુડાની અંદર પબ્લિકો અને ખાસ અત્યારે ગરમીનો માહોલ હોય ત્યારે જોવા મળે છે તમે જુઓ છો કે આખું જે છે કુડા એ ભરેલું છે તમે જુઓ અને પાણીની પણ સારી એવી આવક છે
માણસો જે છે એ નાય પણ છે, તમે જોઈ શકો છો, બરાબર છે. હજી આ પબ્લિક જે છે એ તો સ્ટાર્ટઅપ છે, હજી ઘણી બધી પબ્લિકો જે છે એ આવશે. થોડોક જે કહેવાય કે છૈયું આવે પછી જે પબ્લિક છે એ આવશે જો ક્યાંય સુધી, બરાબર. હજી જો સામે પણ નાય છે, ન્યાય હું તમને હમણાં લઈ જઈશ. પવનભાઈ વાત કરો ને તો જબરજસ્ત છે અહીંયા આગળ પવન, બરાબર છે. અને હેઠે જોવો બધા એ બધી વસ્તુ અહીંયા લખેલી હોય છે. અને હાવ અહીંયા જે દરિયાનો કિનારો છે એ તમે જોઈ શકો છો, બરાબર છે. જુઓ, બરાબર. હવે પાણી જોવો હાવ અહીંયા નજદીક જ છે, અને અહીંથી બધેથી પણ પાણી નીકળે. દરિયો સામે છે પણ પાણી અહીંથી નીકળે, જુઓ તમે જોઈ શકો છો, બરાબર. અને સામે દરિયો છે, જુઓ, બરાબર. હવે અહીંયા જાશું આપણે હાવ પાણી પાસે. લોકો પાણીની મજા માણી રહ્યા છે, ઉનાળો છે ને એટલે જુઓ તમે, જબરજસ્ત. હવે આપણે આવી ગયા છીએ ઠેઠ કુડા, જેને ઉપરનો ફ્લો છે ને બહુ જબરજસ્ત છે. મારી પાછળ દૃશ્યો તમે જોતા હશો, બરાબર. અહીંયા આગળ જે છે તમે જુઓ છો આખો દરિયો, આખો પાણી જે છે એ આવી ગયું છે. અને આ જાવકનું પાણી છે એવું કહેવામાં આવે છે. પવન છે ને એ ફૂલ છે, જબરજસ્ત પવન છે જુઓ. અને બધા લોકો જે છે એ નાવાય પડેલા છે. આ આખી પટ્ટી તમે જોઈ શકો છો, બરાબર છે, કુડા. અને સામેનો જે છે એ કિનારો છે, જો તમે જુઓ છો બધા લોકો જે છે ખાસ એને કહેવાય કે ખૂબ જબરજસ્ત છે. અને પાણી તમે જુઓ છો, બરાબર છે, જુઓ ધીમે ધીમે પાણી જે છે વધતું જાય છે, આવતું છે કે જાતું નથી ખબર. લોકો નાય છે આની અંદર, બરાબર છે. અને તમે દૂર દૂર સુધી જુઓ, તમને જે દરિયો છે એ દરિયો જ બતાય છે, બરાબર છે. એટલે આ રીતે જે છે કુડાના દરિયામાં લોકો જે છે એ આવી જતા હોય છે. ને પવન છે ને એ બહુ જબરજસ્ત પવન છે ભાઈ. અહીંયા કદાચ અવાજ કે આવતો હોય એનો આવતો અમારે ઇરફાનભાઈ આવી ગયા. મજા આવે? દર રવિવારે આવો છો તમે? દર રવિવારે આવો છો, મજા આવે અહીંયા? એમ અત્યારે કેમ પવન કેમ આવે? કેમ જરી કે અહેસાસ નથી ખબર નહીં આવે. જબરજસ્ત પવન આવે જો ભાઈ. પાણી છે ધીમું ધીમું ઉડે છે, સમજ્યા તમે અહીંયા આગળ, બરાબર. અને બધા લોકો જોવો નાય છે, તમે જુઓ છો, તમે બતાવો માહિતી જુઓ, બરાબર. બધા નાય છે, બરાબર, બધા નાય છે. પાણી એમાંથી આવે છે. 21 વર્ષથી અમારા ઇરફાનભાઈ છે તે અહીંયા કન્ટિન્યુ આવે છે. 21 વર્ષથી આ જે દ્રશ્યો બધા છે એ કુડાના છે. ઈશાદભાઈ આવ્યા છે એના ફેમિલી સાથે. ઈશાદભાઈ કેવું થયું પહોંચવામાં? હેરાન થઈ બહુ હેરાન થયા, જતાઈ ગયા. હવે ગાડી એક નવી લઈ ગયો ને યાર. મોદીના છે થાય છે. ઈદમાં અહીંયા તમે કે રોજ હોવ છો? દર અમારો રોજ અઠવાડિયે હોય છે. 21 વર્ષથી થોડા આવી ગયા. થોડા હજી આવશો? થોડા આવશો હે? પુરાની દેખાતા ખુશ નહીં દેખા. કુડા નહીં થાય કુછ નહીં થાય. જુઓ ભાઈ પબ્લિક તમે જુઓ, આમ જુઓ પબ્લિક, આમ જુઓ પબ્લિક, જોઈ જો એકલી પબ્લિક જ છે. અને ઇરશાદભાઈ ને ઇરફાનભાઈ બે, બરાબર છે. અને કૂતરાય ઉતા જેવો મોજથી. અહીંયા ગરમી જેવો કાંઈ માહોલ જ નથી, ઠંડક લાગે છે. ફૂલ ઠંડક છે, એસી જેવું લાગે છે. તો હવે તો બહાર જમીન કાઢીને જવાનું છે ઘરે. હા હો. એમ હમણાં તો બકરી ઈદ છે તો મોટી વાળી. હા, મોટી પડી. આ બધા દ્રશ્યો કુડાના છે ભાઈ. વાસી ઈદ, બકરી ઈદ. જો અહીંથી તમે જે દ્રશ્યો તમે જોશો, બરાબર. અહીંયા આગળ ખાસ જે તમે એન્ટર થશો એટલે ડોડા, નાળિયેર બધું મળશે. જો અહીંથી આપણે એન્ટર થવાનું હોય છે કુડાનું. અમે જે દ્રશ્યો છે એ તમે જુઓ છો, બરાબર. બધા પબ્લિકો અત્યારે આવી ગયા છે. હવે આપણે જે ડોડાની ડીશ છે, કેમ ઇરફાનભાઈ અહીંયા ડોડા, નાળિયેર તો કીધું આપણે. હવે મકાઈ ખાવાની છે હવે આપણે, બરાબર છે. જો હમણાં અહીંયા મકાઈ બનાવશે આ લોકો ચકાચક. મકાઈ જોવો તમે અહીંની, બરાબર. કેરી, મકાઈ, સેવ
આ બધું મિક્સ હોય છે. કેમ ઇરફાનભાઈ ચકાચક મજા આવે છે ને ખાવાની? બરાબર. અને અહીંયા આગળ છે ને ભાઈ આપણે હે કાચી કેરી બારે માસ લાવે છે એમ જો આમે હાલતું જ હોય છે. બરાબર છે. અને લોકો જે છે ભગતનું લઈ જાઓ, બોલાવી જાઓ. ના ઉભો રહ્યો. પબ્લિક ક્યારે હોય છે? પબ્લિક દર વાર પરબે હોય છે, રવિવારે હોય છે, ઈદ, વાસી ઈદ વાસે ઈદ હોય ત્યારે બહુ હોય. એમ. અને અહીંયા આપણું શું પ્રખ્યાત બધાને શું મજા આવે છે ખાવાની? અહીંયા આપણી ભેળ, ભેળ હા. મકાઈની મકાઈની ભેળ, અને નાળિયેર. નાળિયેરે એવો જ હોય. નાળિયેર ક્યાંના આવે છે આપણે અમારે અહીંયા? અહીંના પાડીને લાવ્યું છે. અને આપણું આ કેટલા વર્ષો જૂનું છે? આ અમારે 8 વર્ષથી જૂનું છે મારું. અને અહીંયા રવિવારે ને ટાઈમ શું હોય? સવારથી આવી જાવ તમે કે? સવારથી આવી જઈએ. સવારથી આવી જાવ તો સાંજ સુધી હોય એમ ને? સાંજ સુધી હોય. સાંજ સુધી. તો મિત્રો આ અહીંયા આગળ આપણે જે વર્ષોથી જેને કહેવાય કે જે મકાઈ છે, નાળિયેર છે, આ બધું જે વેચે છે એ હોય છે. મિત્રો કુડામાં જ્યારે વાસીદમાં બધા આવી જતા અમારા મિત્ર યાસીનભાઈ અમિયાટ, તમે ઓળખતા જશો, ઘણી ફેરી રેડિયમનું કામ પણ કરાવ્યું છે ગાંચીવાડમાં. શું છે યાસીનભાઈ, મજામાં? કરીએ છીએ અને જો આ કુડામાં કેમ આવ્યા આજે? બસ આજે વાસીદનો તહેવાર છે, બધા છોકરાઓને અમને ફરવા લઈને એમ મજા આવે છે આમ કુડામાં? શું મજા આવે? ક્લાસ દરિયો છે, બીચ છે, છોકરાઓ રમે, નાય મજા આવે છોકરાઓને. ગરમીનો માહોલ છે. ગરમીનો માહોલ છે, ઠંડુ વાતાવરણ મળે. અને રવિવારે ગાડા જઈને આવો જ કે નહીં ક્યારેક? રવિવારે ને આવતા હોય આડા દિવસે, રજાનો ટાઈમ હોય એમ હોય કે હાલો જવું છે, છોકરાઓને લઈને આવતા હોય આટો મારવા.